જય દ્વારકાથી સ્વાગત છે અમારા ફરી તાજા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા ભાઈબંધ દોસ્તો? બધા મજામાં જશે કે આપણા જે વ્લોગ જોતા બધા મજામાં જોઈએ. અને આપણો ભાઈબંધ આવી જતો રોલેક્સની ઘડિયાળ લઈને ભાઈ ન્યુ એડ કરી તે 2 કરોડની. શું કે ભાઈ બતાવો રોલેક્સની તમારી ઓરિજિનલ. આમ ઊંધું રહી આમ હરખું નથી બતાતું. બસ હવે રોલેક્સ કેમ બાકી છે ને ખમટીધર માણા. આપણે ક્યાં જવાનું છે? અમારે આમ શું કહેવાય અમારી ગેંગ નાની નથી આમ મોટી છે, મોટા પાયે છે. આમ આપણે ક્યાં જવાનું જ ક્યાં જવાનું ક્યાંય નથી. બસ હવે આ ક્યાંક આટા ફેરા કરવી અને જો દૂધની ગાડી જાય છે ભાઈ. અને આપણો બ્લોગ ચાલુ કરવાનો છે. કેટલી વાર તને કીધું તું માપે માર ફાકા રોલેક્સ નું તું ઘડિયાળ ભલે લઈ આવ્યો. અને જો તડકો થઈ ગયો તો ફૂલ. અને આપણે બપોરે બપોરે કેટલા વાગ્યા 12 વાગી ગયા વ્લોગ ચાલુ કર્યો. હા ભાઈ મારા દરેક વ્લોગ જોતો ને તો આજે આ મારા ગાર્ડનમાં આવી ગયો એનાલિસિસ કર્યો કે ભાઈ આ ખોટું નથી ને કાંઈ. હવે પછી અહીં આવીને ખબર પડી કે ભાઈ બધું સાચું છે. અને જે આપણે 2 નમૂના વાયલો આવે છે હું તમને બતાવું. ના એનો વ્લોગ ઉતારવાનો ફૂલ ટ્રાય કરે છે પણ ભેગું નથી થતું. અને 2 જણા તો વાડમાંથી આવેલા આવે. જો વાડમાંથી ક્યાંય ને ક્યાંય. જય માતાજી ભાઈ. જય ભારત. સાથે આજ જણાવવાનું છે કે નીતિનભાઈ ક્યાંક ફરફરી લઈને આવ્યા છે. ये करके वो करके ठीक है तो बस ये करके वो करके पथारी फिर ना के अलग अलग વિચાર રાખે હું કરીને હું કરવાનું. ગામના 5 જણા આવી ગયા, 4 જણા આવી ગયા છે ને આ 2 ફુસુર ફુસુર કંઈક કરે છે. નક્કી મોટા પાયે કાન કરે. આપણો રોલેક્સ ને ઘડિયાળ ભાઈ લઈ આવ્યા તો એ કાળુ ભાઈ જોવે છે અત્યારે. એ જો ધૂળ ઉડાડે છે. ઉડાડ તો ધૂળ ઉડાડ તો કેમ ઉડાડવો નહીં? હરખી ઉડાડ ઉડતી નથી. ફૂક માર. હા 2 જો ભાઈ આટા ફેરા કરે છે. હા ને પણ આમ કોઈ દે આમ જોયું ન હોય ને એની જેમ કરે. આમાં કાંઈ નથી. જો એ ભાઈ હુડી પહેરવા દી છે. શુભમ ભાઈ તને તારી જિંદગીમાં શું વસ્તુ નથી તારી? કાઈ નથી. હા ને ઓલો ડાયલોગ જ નથી આવતો. નીતલા હામ કરે એટલે ખબર પડે. હું કાયો લાલા જિંદગીમાં શું નથી? મારી જિંદગીમાં ગાડી નથી, ફોર વ્હીલ નથી, કણોય નથી. લે લે ઉતારે હેલી કરે જાય. નકટા કેવો પાક્યો એ બધું મેં જો પાટલું દઈ જાય છે. માપ તો કેવડો છે જો તો મારો હાથ. શું કે છો? આ ભાઈ સલૂન વાળા છે. આ વાળ કપાવા ગયા. સાંભળ તો ખરા વાળ કપાવા ગયા તો અડધા વાળ બાકી રાખીને ભણનો ફાડ્યો રીલ્સ ઉતારવા માંડ્યો બ્લોગ હાટું. અને મારી દેવો મૂકી. હા ને શું કરું તમે ખાલી કહી દો કેટલાક છે આવા. અલા સલૂન માં કોઈ જાતા નો એ હા એવું ન કહેવાય. એક તો માન દ વ્યૂ આવતા હોય એમ. કહી દે શુભમ મારે કે જાવું જ રોલેક્સ ની ઘડિયાળ મંગાવવાની ભાઈ વાતચીત થઈ છે મોટા પાયે. તું કેની છે રિચર્ડ વિલિયમની છે. બતાવી દો ભાવ શું છે? 58 કરોડ છે. 4 મગવી લો ને કેટલા જણા છે? 5 મગવી લે 5. આની મગવી લો હાલ. તમારો ઉમેશભાઈ? આપણે એવું કામ નહીં ભાઈ. અમે તો 5 મગવી. કાઈ વાંધો નહીં મારી તરફથી. હાલો તો 6 ભાઈ મગાવવાની જો ભાઈ. જેવું જેવું આપણે પહેરતા હતા રાખું ને કેશ ઓન ડિલિવરી નહીં ઓનલાઈન પેમેન્ટ દઈ દે. હા તો એમ કરું. હા બોલું ખિસ્સામાં પીડું સિલાય તો અત્યારે નહીં બંધ કરી દે તો. અને પછી તો આપણે બધા ભાઈબંધ કામ બામ પતાવીને આવી ગયા હતા ઘરે. અને પછી જુઓ હા ભાઈ કરે છે વ્લોગનું એડિટ અને ખાઈ પીને. એટલે હે ભાઈ બંધ કરીને ભાઈ ઘડીક તારું મારો મોટો વ્લોગ ચાલુ છે. હા પાડો ગાંગરે છે મારો બેટો. ગાંગ કરતો ને એટલું બધું. હવે આપણે જો પેટ ફૂલ કરી નાખ્યું હતું ખાઈ પીને. હવે આપણે આવી ગયા હતા બહાર. અને જુઓ કારખાને છે આપણે હજી. અને શુભમભાઈ એડિટ કરતા હતા વ્લોગની કે મને કે તું શીખવાડ. મેં કીધું ના ના ભાઈ મને ક્યાં વ્લોગને એડિટ કરતા આવડે છે. મારું એડિટ તું જોઈ જાય તો વ્યૂ આવતા બંધ થઈ જાય. પબ્લિકને ખબર જ છે જોવા શું કરે. હે ભાઈ ધીરે બોલને તને એકવાર કહું છું 17 વાર નો કઈ કહેવાનું હોય પછી જોવા. અરે આવા હું હેલા ભાઈ અહીં જ નીકળ્યા છો વ્લોગ બનાવવા. આવા આમ ન હોય માણસ રીતના સ્ક્રિપ્ટ બ્રીપ ભાઈ લખો. અને આવી ગયા આપણે વિરેનભાઈ. તો હવે વિરેનભાઈ ના વાળ કાપવાના છે. ભલે ને આવી ગયા વિરેનભાઈ આરતી થોડી ઉતારવાની. હું કયો ભાઈ તમારું બધું નાના કારખાના બધું એમનું જ પડ્યું ભાઈ બંધ જો આ કામ બામ બધું અધૂરું છે. અને આ છે આપણે વિરેનભાઈ તો હવે આપણે કરવાના છે એના હેર કટ. અને આ બ્લોગ આપણે આયસ પૂરો કરવું છે. મળશું ફરી આપણે આવતા નવા બ્લોગ વિડીયો અંદર. ત્યાં લગી બધા ડાયરા રામ રામ.